આજે તો મજા આવવાની હા, પણ આજે ઉઠી નહીં હજી હતી. ગુડ મોર્નિંગ ભાભી, મારો ચા આપો ને. અલ્યા, ચા તો વહેલા બનાવી હતી એટલે પતી જઈ. જવા દે, મગજમારી નથી કરવી. સારું, તો મારું ટિફિન તો આપો, મારે ઓફિસ જવામાં લેટ થાય છે. ટિફિન તો મેં નહીં બનાવ્યું, મારા જ વ્રત ને એટલે. એ પણ નથી બનાવ્યું. ભાભી તમને ખબર તો છે કે હું બહારનું ખાવાનું નથી ખાતી. રહેવા દો, આજે છે ને મારે ભૂખું જ રહેવું પડશે. ઊભી રહે, એક મહેમાનને મળીને જા. કયા મહેમાન? એ તો ને તારા માટે પેલું કહેવાય સરપ્રાઈઝ છે, સરપ્રાઈઝ. એને છે ને સરપ્રાઈઝ કહેવાય. હા હા, એ જ હવે. બહુ એ બહુ જો મહેમાન આવી છે. અરે મમ્મી છે તમે? હા, હું આમ અચાનક હું આવી એ તને ગમ્યું નહીં લાગતું? ના ના, એવું કશું નથી. પાઈ લાગો. સુખી રહો. આ તો હા ને મોટી બહુનો ફોન આવ્યો હતો કે તમારી બહુ યાદ આવે, એટલે મેં કીધું હેડ અત્યારે જતા આવીએ. ફોન આવ્યો તો તે એ બધું મેં. પણ આ હું તે પહેર્યું, કપડાં પહેર્યા છે. બાપા, આવું સારું લાગતું હશે? આવું શોભા લગન પછી આવા કપડાં પહેરાતા હશે? તમને ખબર તો છે મમ્મી કે હું જોબ કરું છું, ત્યાં સાડી પહેરીને જાઉં? નોકરીમાં એવું ચેવું લખ્યું હોય કે સાડી નહીં પહેરવાની? આ બધું સારું ના લાગે. સાડી પહેરવાનું કીધું ને એક વખત. અને હા, હું આવ્યું ને તો 2 દાડાની રજા લઈ લેજે. સાડી તો પહેરી લઈશ, પણ રજા આમને કોણ સમજાવે? ઓફિસ થોડા મારા પપ્પાની છે, એને થોડી રજા મળે. ના મળે તો લાઈ હું વાત કરું. ના ના, હું વાત કરી લઉં. આ તો હવે હદ થઈ ગઈ. મારે કંઈકનું કંઈક તો કરવું જ પડશે, નહીં તો મારી નોકરી જતી રહેશે. હા, આ મસ્ત આઈડિયા છે. ભાભી, હવે જુઓ તમે હું શું કરું છું. આવો મમ્મીજી, આય આય બે. જોયું હાડીમાં જેવી રૂપાળી લાગે. થેન્ક યુ મમ્મીજી. ખોટું ના લાગે તો એક વાત કહું? ના ના, એમાં હું ખોટું લાગે વળી? તું બોલ તમ તાર. આ ભાભી નથી, દિવસે કશું કામ નથી કરતા, ખાવાનું પણ જાતે નથી બનાવતા. ના ના, મોટી બહુ ના કરીએ કામ. બાપુ તો આખો દાડો ઘરનું કામ કરતી હોય, એ ના કરો. આ ખોટી વાત હો. એ તો છે ને ફક્ત તમારા આગળ નાટક કરે છે, બાકી એમને તો નોકરાણી પણ રાખેલી છે. અને મારા જેઠ જે પૈસા આપે ને એ બધા વાપરી નાખે છે. અઠવાડિયે અઠવાડિયે નવી સાડી લાવે છે, અહીંયા ફરવા જાય, ત્યાં ખાવા જાય. હાય હાય બાપા, એને તો હદ પાર કરી. મેં તો સપનામાં નહોતું વિચાર્યું કે મોટી બહુ આવું કરતી હશે. એ જ ને. અને તમે નહીં માનો, આ મારા જેઠ જે પગાર આપે ને એનો 50% એમને મમ્મીને મોકલાવે છે. હા, આ તો છે ને બધી મને અઠવાડિયા પહેલાં જ ખબર પડી. અને આ તો તમે આવ્યા ને એટલે. નહીં તો એ 10 વાગે ઉઠે છે, મારું ટિફિન પણ નથી બનાવતા. ઊભી રહે, હવે હે ને હું જ એના જોડે વાત કરું. મોટી બહુ એ મોટી બહુ. હાય હાય, હું થયું આવુંમાં? ત્યાં ધંધા મોડ્યા. મેં શું કર્યું? આ નાની બહુ નોકરી કરે એ જમતા જ નહીં ગમતું, અને તને કોમ કરતા ચમ જોર આવે? નક્કી આ કાસા વધા કર્યા લાગો. આ કાસા તો ને કોઈ ઓછી નહીં, કોમ ધંધો તો કરવો નહીં અને વધા કરો ઉપરથી. હા, એને જ કીધું, ભલે કીધું, એને કીધું એટલે મને ખબર પડી. એ નોકરી કરે ગમે તે કરે, તારા હને બોલવાની જરૂર નહીં. તું ચમ આટલું બધું ચપચપ કરે? જા ચા બનાય, મારું માથું દુખી છે. અને હા, મારા 4 દાડાના કપડાં પડ્યા હોય ને એ ધોઈ દેજે. સારું, બનાવી લાવું હું. આ ડોસી તો મારા ઉપર જ જબરી ઉતરી. મોટી વહુ એ મોટી વહુ, હું હને નાવા બેહું, ગરમ પાણી કાઢ ચા. બાથરૂમમાં મેલી હોય, હું નહીં નાઉં ને એટલે ગરમ ગરમ ખાવાનું તૈયાર જોવો મારે. આ રોટલા બનાવજે. પણ મેં તો રોટલી બનાવી દીધી હ. હવે રોટલા બનાવવા બેહું, તેમાં શું થઈ ગયું? રોટલી બનાવી હોય તો મારા માટે 2 રોટલા બનાવી દે, એમાં શું વાત? સારું, બનાવી દઉં હું. આ ડોસીનું હન કોક કરવું પડશે. આ તો મારા પર જ અવરી ઉતરી. મને તો નોકરાની બનાવીને રાખી હમ. આના કરતાં તો ના આવ્યો તે સારું હતું. કોમ ભરે ભરે કરે હતું. હવે તો કોક કરવું જ પડશે. હાહુમાં, ઓ હાહુમાં, હું ગોમું થઈ રહી હ. હજી નાવા જઈને 5 મિનિટે નહીં થઈ ને ગોમડેથી ફોન આવ્યો હ કે મારા હાહરા બહુ બીમાર પડી છે. હે ચાલે, મનથી હું કોઈ ફોન નહીં આવ્યો. બાપા, તો અત્યારે મારે જવું પડશે, મારથી નહીં રહેવાય હવે.
હાય હાય તે તમે અત્યારે જશો? ઊભા રહો, મેં અમને ફોન કરું, તમને સ્ટેશન મેં લે આવો. ના ના, હું રિક્ષા કરીને જતી રહીશ. ત્યાં સુધી હું થોડી રાહ જોઉં. સારું તો પછી જેવી તમારી ઈચ્છા. તમારે ખાઈને નહીં જાઓ? ના ના, ખાવા નહીં રહો. સારું હો, આવજો. હાય બલાટલી નાની, મને માફ કરી દે છે. હવે હું તને કચકચ નહીં કરું. તને નોકરી કરવી હોય ને તો કર. સાચે ભાભી, પણ કામ વાળી બંધાઈ. ના ના, એના માટે તો તમે છો ને. હું કીધું ને કશું નહીં. ભાભી મને માફ કરી દો. મને પણ મારી ભૂલ હવે સમજાઈ. મારે તમને વાતે વાતે આવું ન કહેવું જોઈએ. ના ના, માફી માંગવાની જરૂર નહીં. પગે લાગ. કહેતા હોય તો સાથે ગળું પણ દબાવી દો. તું નહીં સુધરે.